એટલી પ્રત્યેક વનસ્પતિ હોય છે તે શરૂઆતમાં ઉત્પન્ન થતી વખતે ખૂણાશવાળી હોવાથી અનંતકાય હોય છે. પછી અનંતા જીવો જેવી પ્રત્યેક બની જાય છે. તેમજ જ્યાં જ્યાં લીલ ફૂગ ઉત્પન્ન થતી હોય તે બધા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. એક પર્યાપ્તા નિગોદના જીવોની અવગાહનામાં બાદર અપર્યાપ્તા નિગોદના જીવો અનંતા રહેલા હોય છે. માટે ફણગાવેલા કઠોળ તો ન જ ખવાય, તે અનંતકાય છે. આપણે આપણા શરીરના રાગના કારણે ફણગાવેલા કઠોળ ખાઈએ ત્યારે આપણને આપણા આત્માના હિતનો વિચાર નથી આવતો. આ એક ભવ કદાચ સુધારવા જતાં આ ભવ સારો બને, પરંતુ અનંતા ભવો આપણે બગાડીએ છીએ, અનંતા ભવો વધારી દઈએ છીએ, એનો વિચાર નથી કરતા. આવું જ ગાજર, બીટ વગેરેનો ઉપયોગ કરતા પણ અચકાતા નથી. લોહીમાં હેમોગ્લોબિન ઘટી જાય ત્યારે આવા કંદમૂળ અનંતકાયનો ઉપયોગ કરીને અશાતા વેદનીય કર્મ બાંધીને અનંતો સંસાર વધારી દઈએ છીએ. હેમોગ્લોબિન વધારવા કાળી દ્રાક્ષનો ઉપયોગ, કાળા તલ, ખજૂર વગેરેનો પણ ઉપયોગ કરી શકાય. એના માટે આ કંદમૂળ ખાવાની જરૂર નથી. એ જ રીતે હવે આપણે લીલ ફૂગની વાત કરીએ તો આ લીલ ફૂગ 5 વર્ણવાળી હોય છે. કાળા, લીલા, પીળા, લાલ અને શ્વેત વર્ણવાળી હોય છે. જે કાળા વર્ણવાળી લીલ ફૂગ હોય છે તે બગડી ગયેલી પાકી કેરીમાં કાળા ડાઘ પડેલા હોય છે. તેમાં અનંતકાય જીવોત્પત્તિ ચાલુ થઈ ગયેલી હોવાથી તે કેરીનો એટલો ભાગ કાપીને નાખી દઈને પણ બાકીનો ભાગ ઉપયોગમાં લેવાય નહીં. આપણે ઘણીવાર આવું કરીએ છીએ કે થોડીક કેરી બગડી ગઈ હોય એટલી કાઢી નાખીએ અને બાકીની આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો એ ન લેવાય. તેના માટે ઘરમાં વચમાં સિક્કા લટકાવેલા હોય તેમાં મૂકી દેવાથી તેમને જ્યાં સુધી આહાર મળશે ત્યાં સુધી તેમાં ઉત્પન્ન થઈને સંપૂર્ણ આહાર પૂર્ણ કરશે. આને જૈના પાળી કહેવાય. હા, આપણે અત્યારે સિક્કાની કે આપણે વર્તમાનમાં આનો ઉપયોગ ન કરી શકીએ તો કમસે કમ એને આપણે વનસ્પતિ કે ઝાડ હોય ત્યાં જઈને મૂકી શકાય. એ જ રીતે લીલા વર્ણવાળી ફૂગ તો તળાવ, નદીના પાણી ઉપર લીલી વનસ્પતિ પથરાયેલી હોય છે, તે લીલ ફૂગ છે. તેમજ ચોકડીમાં, સિંકમાં પણ લીલ ફૂગ જલ્દી થઈ જાય છે. હવે પીળા વર્ણવાળી ફૂગ ચોમાસામાં દિવાલ ઉપર અગાસીનો ઢોળ હોય એના ઉપર મીઠાઈ ઉપર પાણી પડે તો પીળી છારી પછી કાળી છારી થઈ જાય અને તે પણ અનંતકાય હોય છે. લાલ વર્ણવાળી ફૂગ બગડી ગયેલા ઘીમાં લાલ વર્ણવાળા કણ વર્ણવાળી ફૂગ. સફેદ ફૂગ બગડાય સફેદ વર્ણવાળી ફૂગ તો બગડી ગયેલી મીઠાઈ, પાકી કેરી વગેરેમાં સફેદ વર્ણવાળી ફૂગ તે પણ અનંતકાય હોય છે. આ નિગોદના જીવોની 14 લાખ જીવાયોની હોય છે. આ જીવોને કોઈ અડે નહીં, કાપે નહીં, છેદે, ભેદે કે શેકે પણ નહીં, તેના ઉપર ચાલે નહીં, તો પણ તે જીવોને 7મી નારકીના ઉત્કૃષ્ટ 33 સાગરોપમ જેટલા સમયો થાય એટલી વાર ઉત્પન્ન થાય અને તે દરેક વખતની બધી વેદના ભેગી કરીએ તેના સરવાળા કરતા અનંત ગણી વેદના આ નિગોદમાં રહેલા જીવોને સમયે સમયે ચાલુ હોય છે. આના સિવાય જે કોઈ એ સાધારણ વનસ્પતિ કાયને કાપે, છેદે, સ્પર્શ કરે, દબાવે, શેકે વગેરે વેદનાઓ તો જુદી. શાસ્ત્રોમાં કહ્યું છે કે નિગોદમાં રહેલા જીવો પોતાને મળેલ શરીરનું મમત્વ કરતા કરતા પોતાના જન્મ મરણની પરંપરા વધાર્યા કરે છે. તો હવે આપણે વનસ્પતિકાય જીવ કે જે 2 પ્રકારના છે, સાધારણ વનસ્પતિકાય, વનસ્પતિકાય. સાધારણ વનસ્પતિકાય એટલે કે અનંતા જીવોના સમુદાય વચ્ચે એક શરીરની પ્રાપ્તિ, એટલે કે સાધારણ વનસ્પતિકાયના સમાનાર્થી શબ્દો નિગોદ, અનંતકાય, લીલ ફૂગ, કંદમૂળ આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. અવ્યવહાર સાધારણ વનસ્પતિકાય 14 રાજલોકરૂપ જગતને વિશે અસંખ્યાતા નિગોદના ગોળા રહેલા છે અને એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો, નિગોદ એટલે શરીર હોય, અને એક એક નિગોદમાં અનંતા જીવો રહેલા છે.
જ્યારે એકી સાથે જેટલા જીવો મોક્ષે જાય ત્યારે એટલા જ જીવો આ સાધારણ વનસ્પતિ કાયમાંથી બહાર નીકળી એકેન્દ્રિયપણા રૂપે ઉત્પન્ન થાય. આ વ્યવહાર રાશિમાં ઘણા જીવો એવા પણ હોય છે કે જે જીવો કોઈ કાળે કદી પણ વ્યવહાર રાશિમાં આવ્યા નથી, આવતા નથી અને આવશે પણ નહીં. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એક વખત આવી ગયા તો પછી અવ્યવહાર રાશિમાં ફરીથી જવાનું નથી બનતું.